આનંદભાઈ ઇડલીવાળા એના શોપનું નામ પણ આનંદ છે અને આનંદભાઈનો બર્થડે હતો એને પણ આજે વિશ કરી દીધા. હેપી બર્થડે આનંદભાઈ, જે આપણા I-10 ડ્રાઈવ. જો અત્યારે મસ્ત મજાના ઢોસા બની રહ્યા છે. સવારના પડે એટલે મોર્નિંગમાં ઢોસા ખાવાનું મન થાય. હા, તો આ શું નાખ્યું છે? ગરમ મસાલો, ચિકન મસાલા, ઉપરથી નાખી દીધું તેલ. આ બને છે અત્યારે સાદો ઢોસો. મસાલા ઢોસો હવે બનશે. પેપર ઢોસા ને હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે હું છું ઇડલી 4 રસ્તા અને હાર્દિકભાઈ અમને લઈ આવ્યા છે મોર્નિંગની અંદર ઇડલી, ઢોસા અને ખાંદાવડા, મેંદુ વડા. બહુ બધી આઈટમો છે. આ ઇડલી 4 રસ્તા કેમ કહેવાય? એનું કારણ છે કે બધી ચારે બાજુ આગળ પાછળ પેલી બાજુ રસ્તે આ બાજુ રસ્તે બધી જગ્યાએ ઇડલી વડા ઢોસા વર્ષોથી. હું નાનો હતો ત્યારથી હું સાયકલ લઈને આગળ છે ને લેવા આવતો હતો. અચ્છા, એ ભાઈ તો એક્સપાયર થઈ ગયા છે. બરાબર. એ જેમના હાથે પપ્પાની જ્યારે વડાપાવની દુકાન મણિનગરમાં હતી ને ત્યારે આપણું ઘર અહીંયા હતું. આપણો બંગલો બી તમને બતાવ્યો આવતા. અચ્છા, અહીંયા તમને ખૂણે ખૂણે દેખાય છે. એ 4 રસ્તા છે અહીંયા. આજ છે 4 રસ્તા. જો 4 રસ્તામાં આમ જાઓ કે આ બાજુ જાઓ, આ પાછળ જાઓ, આગળ જાઓ, તમને ઇડલી ઢોસા બધું મળે છે. બસ બધી લગભગ ખાણીપીણીની જ ઢોસા લવર જ છે. ઢોસા લવર જ છે. ઢોસા લવર, ઇડલી લવર. તો આજે આપણે એમાંથી જઈએ છીએ આનંદ ઇડલી, જે વર્ષો જૂની છે. બહુ જૂની છે, બહુ જ જૂની. 30 વર્ષ જૂનું છે. સૌથી જૂનામાં જૂના એ છે. જૂનામાં જૂના એ છે. જો આનંદ ઇડલી વડા, ઇડલી સેન્ટર. તો આપણે ત્યાં જઈએ છીએ. ભાઈ સાથે થોડી ઘણી વાત કરીએ. કોણ ઓનર છે તો કઈ ખબર નથી, પણ ભાઈ જ્યાં જઈને આપણે વાત કરીએ. હાલો, આજે ઇડલી ઢોસાની મોજ કરીએ મોર્નિંગમાં. ચાલો. મહાદેવ, જય મહાદેવ. આજે સરસ મજાના જે કહેવાય મહાદેવની મૂર્તિ, શિવલિંગ, એ આજે શેના માટે રાખેલી છે? એ શિવલિંગ ઘણા બધાને રાહુનું સ્થાન વીક હોય છે અને ઘણા બધા લોકોને મહાદેવની જે ઉપાસના કરતા હોય છે. સ્પેશિયલ અમારા જે ભૂદેવોની ટીમ દ્વારા એના ઉપર સિદ્ધ મંત્રોપચાર વિધિ કરી અને એમનું મોકલવામાં આવે છે. આના ઘણા બધા બેનિફિટ થાય છે. જેને મહાદેવ ઘરની અંદર હોય તેનું અકાલ મૃત્યુ થતું નથી અને એની લવ એન્ડ રિલેશન્સના જે ઇસ્યુ હોય એમાં પણ બેનિફિટ થતો હોય છે. એવા ઘણા બધા બેનિફિટ્સ છે. તો તમારે આ જે મહાદેવ મંગાવવું હોય તો નીચે આપેલો નંબર છે, એની અંદર તમે કોન્ટેક્ટ કરી અને મંગાવી શકો છો. જય મહાદેવ. અત્યારે આપણો બની રહ્યો છે મૈસૂરી ઢોસા, મૈસૂર મસાલા. તમે નાના હતા ત્યારે અહીંયા બહુ આવતા ને? હું સાયકલ લઈને, મારું ઘર અહીંયા હતું. અચ્છા, આગળના રસ્તા મેં તમને બતાવ્યું. કઈ સાયકલ લઈને ઢોસા ખાવા પહોંચી જાવ. લેવા પાર્સલ લઈ જતો રોજ. વાહ. એમના એક ભાઈ એક્સપાયર થઈ ગયા. અહીંયા એમના હાથના બહુ ઢોસા કરે. અત્યારે આ બની રહ્યો છે મૈસૂરી મસાલા ઢોસા. એક કામ કરો, આ છે ઇડલી 4 રસ્તા અને આ આખી જે બજાર કહેવાય કે ઇડલી ઢોસાથી ભરપૂર હોય છે અને ગમે ત્યાં જાઓ તમને ઇડલી ખાવા મળી જાય. ઇડલી, ઢોસા, મેંદુવડા. તો આપણે આજે જવાના છે આનંદ ઇડલીમાં. તો આપણે ત્યાં જઈએ અને ભાઈ સાથે વાત કરીએ. હા, ખાટવાળા. એની ઉપર બટેટાનો મસાલો નાખી દીધો છે, ચટણી તીખી તીખી નાખી દીધી છે. મોર્નિંગમાં લોકો ખાવાનું પસંદ કરતા હોય છે ને અત્યારે આ ઢોસા ઉગે ને આપણા થઈ ગયું ને. જો અત્યારે લોકો હોય ને ચટણી સાથે સંભાર અહીંયાનો છે, સંભાર સાથે મૈસૂરી મસાલા ઢોસો આપણો તૈયાર થઈ ગયો છે. क्या चटनी है ना वाइट चटनी है और ये सांभर अच्छा गरम गरम सांभर। आनंद भाई यहाँ पे डोसा कितने तक का चालू होता है, कितने तक का है? 50 से 120। 50 से स्टार्ट होता है और 120 तक है। टाइमिंग यहाँ का क्या है? 9 बजे से सुबह 9 बजे से शाम को 5 बजे 5 बजे तक। ये पूरा इडली 4 रास्ता ही बोलते हैं ना इसको? जी 4। यहाँ पे सब इडली बेचते हैं, इडली डोसा। वड़ा ओके, और क्या क्या बनता है?
यहाँ पे सब मेनू कार्ड मिलता है, मसाला है, स्प्रिंग है, कचुम्बर है, ऑनियन है, अच्छा सब बहुत वैरायटी है। ओके इडली भी मिल जाता है इडली, कांदा वड़ा, मेदू वड़ा, ओके सबका प्राइस भी लिखा हुआ है हाँ लिखा हुआ है। તો ભાઈ અહીંયા લોકો આવે છે ને ઢોસો ઇડલી બધું ખાતા હોય છે અહીંયા મેંદુવડાની પ્રાઇસ છે આનંદ ઇડલી એટલે મણિનગરમાં ભાઈ ધૂમ મચાવે છે कितने साल से चालू है 30 साल से 30 साल से यहाँ पर ही पुराना है ना हमारा दुकान। अच्छा पुराना है ना हाँ वाह सबसे पुराना इनका दुकान है। તમે નાના હતા એટલે આવતા હું તો એટલે આટલો બધો સાયકલ લઈને લેવા આવતો તો આ ભાઈના હાથમાં ખાતો હતો. અચ્છા હા ભાઈ એના ઓનર છે અત્યારે તમે જે શોપ જોઈ રહ્યા છો આ છે જૂની છે વર્ષો જૂની છે અને આનંદ ઇડલી વડા સેન્ટર છે અને અત્યારે સેટઅપ એ લોકોએ નવું કરેલું છે એ આ બાજુ છે જો અત્યારે અમારી ઇડલી ને મેંદુવડાની તૈયાર થાય છે થોડો ઉપર પર હાલ દો, થોડો. અને હવે અહીંયાથી આપણે જવાનું છે સામે તૈયાર છે? તૈયાર છે મસૂર મસાલા. મૈસૂરી મસાલા આ આખું સેટઅપ એક આ ભાઈ અહીંયા ઊભું કર્યું છે નવું અને માતાજી લક્ષ્મીમાં લક્ષ્મીમાં. હા હવે અહીંયા આપણે જઈશું મોર્નિંગમાં તો ઇડલી ઢોસાની મોજ કરીએ અહીંયા બેસવાની સુવિધા સારી છે એસી વાળી થોડી વારમાં ફૂલ રૂમ ભીડ છે થઈ જશે. અચ્છા ફૂલ ભીડ. વાહ ભાઈ વાહ ઇડલી ને મેંદુવડા કાંદાવાળા. મોજ આવશે કાંદાવડા ડુંગળીવાળા છે હા. અચ્છા આ કાંદાવડા છે પોતાના મસાલા લાવો, મસાલા. આ છે ઇડલી ને હવે ઢોસા સાથે મોજ કરીએ અત્યારે મસ્ત મજાની પહેલાં તો આપણે ઇડલી અહીંયાની ખાઈ જાય કારણ કે ઇડલી 4 રસ્તા કહેવાય અહીંયા અને લોકો છે ને ઇડલી મોર્નિંગમાં ખાય છે મેંદુવડા ખાય છે અને આ છે કાંદાવડા છે સંભાર છે ચટણી છે જો 40 રૂપિયાથી સ્ટાર્ટ થાય 40 કે 50 રૂપિયાથી 100 રૂપિયા સુધીના ઢોસા અહીંયા છે ને હજી અમારા ખાસ અમારા કહેવાય ભાઈએ આજે એમને તો કહેવાય નાનપણની યાદો આમાં જોડાયેલી છે જ્યારે પણ નાના હતા ત્યારે આ જગ્યાએ પહોંચી જાય સાયકલ લઈ ભાગમ ભાગી કરીને આવતા રહેતા આ ચટપટો મસાલો એમનો અલગ છે જો કારીગર તો છે 30 વર્ષ જૂના હે ભાઈ હે ને એકદમ. સાથે સંભાર ઓરિજિનલ સાઉથ ટેસ્ટ છે અહીંયા સાઉથમાં અને આજે કાંદાવડા કાંદાવાળા ને વ્હાઈટ ચટણી જોરદાર લાગે. એમાં મસાલો નાખીને પેલો મજા આમાં વ્હાઈટ ચટણી વધારે લેજો. અહીંયા તો એને તમને એવું લાગશે કે રાજભાઈ શું કરે વ્હાઈટ ચટણીમાં જો આ દાણા દાણા દેખાય ને લગભગ કોઈ જગ્યાએ વ્હાઈટ ચટણીમાં આ દાણા જે ના ના આ દાણા બ્લેક દાણા દેખાય ને એ રહી. બરાબર આવો વઘાર કરીને ચટણી કોઈ નથી બનાવતું જલ્દી. આ દાળ કહેવાય છે દાળી આવે આપણા એને પીસીને બનાવે હા ટોપરું. મોજ આવી ગઈ એક લસણ અને ટમેટાની લસણ ચટણી અને ટમેટાની ચટણી છે બહુ જ જોરદાર છે. એકદમ તીખી છે એનો પણ આનંદ લઈ આનંદ ઇડલી વડામાં એનો પણ આનંદ લઈએ. આનંદમાં હા આનંદભાઈ ઇડલીવાળા શોપનું નામ પણ આનંદ છે અને આનંદભાઈનો બર્થડે હતો એને પણ આજે વિશ કરી દીધા હેપી બર્થડે આનંદભાઈ જે આપણે આઈટેન થયું આ ચટણીનું કામ અલગ છે આપણું જો હા એકદમ ઘટ ચટણી છે ટમેટા લસણની ચટણી એકદમ સ્પાઇસી લવર હોય એના માટે બેસ્ટ જગ્યા છે અને મોર્નિંગમાં તમને આવું સરસ મજાનું બ્રેકફાસ્ટ મળી જાય એટલે મોજ જ આવી જાય અહીંયાની આ એક સાંભાર અહીંયાની વ્હાઈટ ચટણી અને ઢોસા ટોપ ઇડલી 4 રસ્તા કહેવાય છે અને અમદાવાદમાં જ્યારે પણ તમે આ બાજુ આવો એટલે તમને લગભગ ચારે બાજુ ઇડલીવાળા જ દેખાય ઇડલી ઢોસા મોર્નિંગમાં મોર્નિંગમાં. ભાઈના કોન્ટેક્ટ નંબર છે આ જગ્યાએ તમે પહોંચી જાજો
હવે અમે ભોજન કરીએ અને હાર્દિકભાઈ પણ અમારી સાથે છે એને પણ આપણે એની જૂની યાદો તાજી કરીએ. તો લ્યો આપણા મોસ્ટ ફેવરિટ ઢોસા અજા અહીંયાના મૈસૂરી મસાલા. મૈસૂર મસાલા, સાદા મસાલા. વાહ. તમે કંઈક કહેતા હતા કે હું આવી રીતે ખાતો હતો. મારી તો ઢોસા ખાવાની રીત અલગ છે. હું ટુકડા કરીને એની અંદર સંભાર સંભાર. ચટણી નાખીને પછી ખાતો હોઉં છું. બરાબર. મારી ટ્રીક જ અલગ છે અહીંયાના સ્પેશિયલી. વાહ. અત્યારે લગભગ જનરલી લોકો એને હાથેથી જ ખાવાનું પસંદ કરે છે કારણ કે ચમચી ને એ તો બધું આપે છે પણ હાથે જેવી મજા નથી ભાઈ. હાથ જેવી મજા નથી. જો લોકોનો હવે ભીડભાડ ચાલુ થઈ ગઈ છે. આ બાજુ પણ છે, સામે પણ છે. અને મને ખાસ અત્યારે ભાવી છે ને વ્હાઈટ ચટણી જે વઘાર કરેલી. વઘાર કરે. અને આ જે ઉપરથી એમને જે મસાલો આપે છે ભાઈ ચટપટો છે એકદમ મોજ આવી જાય. આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.